નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ મહત્વનો ગણાતો અને ખૂબ જ પવિત્ર રમજાનના મહિનાની શરૂઆત થઈ ગઈ છે। રમજાનના મહિનાનો 7મો રોજો હોય તેની ઇફતારીનું આયોજન સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। સિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા એસએસજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખાસ કરીને બહારગામથી સારવાર લેવા માટે આવતા જે દર્દીઓ છે તેમના સગા સંબંધીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના 6:40 વાગે 6 કલાક અને 40 મિનિટના સમયે રમજાન માસના 7મા રોજાની ઇફતારી सिफा चैरिटेबल ट्रस्ट तरफ करावવામાં આવી હતી। छोड़ के ये कोई धर्म कार्य हाथ में लेता है, हमारे परमात्मा इनके और सृष्टि में बहुत बहुत धन्यवाद। આજે વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામ સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ છે, જેમાં અમે સિફા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે એના કાર્યકર્તાઓ છીએ કે જે એસએસજી હોસ્પિટલના અંદર સેવાકીય કાર્ય કરે છે। જે કંઈ બી હોય મેડિકલ તરીકેની હેલ્પ લોકોને આપે છે, જરૂરતમંદોને। સોમવાર અને શુક્રવારે 300થી વધારે લોકોને જમવાનું આપીએ છીએ। એ સિવાય કોઈ ડેડ બોડી હોય કે જે અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી હોય જેનું કોઈ ક્લેમ ના કરી શકે, એની અંતિમ ક્રિયા અમે કરીએ છીએ। એવી રીતની અલ્હમ્દુલિલ્લાહ 650થી વધારે લોકોની આત્મદાનની અંતિમ ક્રિયા કરી ચૂકેલા છીએ ને આવી રીતના કાર્ય કરીએ છીએ। મારું નામ શેખ મોહમ્મદ હુસૈન શેખ ને અયુબભાઈ સકાવાલા અમારા સાથે છે ને એવી રીતના અમારા મહારાજ છે કે જે આવા ઘણા મહારાજો છે।